ફરિયાદ કરવી અથવા તો જે પ્રકારનું પ્રોપોગેન્ડા અપનાવવો એના ઉપરથી એવું લાગી રહ્યું છે નિધિબેન કે ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક રઘવાયા થઈ ગયા છે અને એને ખબર પડી ગઈ છે કે હવે હારી જવાના છીએ, એટલે આવું કંઈક ને કંઈક લઈ અને મૂકી દે છે. એ કદાચ પેલા એવું કહેતા હતા કે ભગવાન બાબતે માતાજી બાબતે એ બાબતે બોલ્યા હતા, પછી કથાકારો બાબતે બોલ્યા હતા, હિજડા પાવૈયા છક્કા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને નીચ શબ્દ જેવો પણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એટલે આવા બધા શબ્દોના ઉપયોગ કર્યા હતા અને છેલ્લે એવું કહેતા હતા કે અમારા કાર્યકર્તાઓનો તોડે છે ને કોંગ્રેસના લોકોએ 2 લાખ રૂપિયા આપ્યા, એ પછી એનો પાછો ફિયાસ્કો થઈ ગયો ને પાછું વચમાં બીજી ફરિયાદ કરી. એટલે આવી બધી ઝીણી ઝીણી ફરિયાદોમાં ખૂબ ધ્યાન આપતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર એમનું સારું ચાલતું હતું ગોપાલભાઈનું, ટીવી મીડિયામાં સોશિયલ મીડિયામાં, પણ ધરાતલ ઉપર જોવા જઈએ, ગામડાઓમાં જોવા જઈએ, ગામડાની પબ્લિકને જોવા જઈએ અને ગાંડીગીરના કાંઠેથી જ્યાં મતદારો મતમથક સુધી જવાના છે એ ગામડાઓ જોઈએ, નેહડા જે છે ત્યાં માલધારી સમાજ અને ખાસ ગઢવી સમાજના લોકો રહે છે ત્યાં જોવા જઈએ તો ક્યાંય થી ગોપાલ ઇટાલિયાને સાદ પડતો હોય એવું દેખાતું નહોતું. માત્ર થોડાક ગામો જે છે એમાં ગોપાલ ઇટાલિયાના, આમ પણ ભૂપત માયાણી પણ ત્યાંથી ચૂંટાણા હતા, એટલે એવો માહોલ હતો.